સર્વશક્તિમાન અમારા સ્વર્ગીય પિતા, આજના દિવસ માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અદ્ભુત બપોર માટે તારા નામને ધન્યવાદ કે અમે અમારા પગો ઉપર ઊભા રહીને તમારી સ્તુતિ કરી શકીએ છીએ. અને અમે તારી સ્તુતિ કરીએ છીએ કેમ કે કબરમાં જનારા યહની સ્તુતિ નથી કરી શકતા, પણ તમે અમને જીવતા રાખ્યા છે કે અમે જીવતા રહીને આ ભૂમિ પર તારો મહિમા કરી શકીએ. જે સંતો તારામાં પોતાની આત્મિક દોડ પૂરી કરીને સૂઈ ગયા, સર્વ સંતો માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. પણ જે કૃપા હાલ અમને આપવામાં આવી છે એ અદ્ભુત છે, અને આ અદ્ભુત કૃપા માટે અમારો આત્મા કહે છે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. પ્રભુ, અમારા ગીતોના સર્વ શબ્દો તમે માન્ય કર્યા છે, અને તમારી અદ્ભુત ઉપસ્થિતિ અમારી મધ્ય છે માટે અમે તારો ખૂબ આભાર માનીએ છીએ. અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુની સ્તુતિ થાઓ આજના દિવસ માટે, અને આપણા સર્વ શક્તિમાન પરમેશ્વરની પવિત્ર હજૂરમાં જ્યારે આપણે છીએ તો આપણા દેશ માટે બહુ મોટો એક પર્વનો દિવસ છે. અને જે પર્વનો દિવસ એમ યાદ દેવડાવે છે કે ભારત દેશને આઝાદી મળી હતી, અને એની ઉજવણીમાં આખો ભારત દેશ અને પ્રદેશમાં રહેલા પણ ઘણા ભારતીય નાગરિકો આ દિવસને યાદ કરી પ્રભુમાં આનંદ કરે છે. અને આપણા માટે પણ એક ખૂબ જ ઉત્તમ દિવસ છે. અને આજના દિને હું આપ સર્વને શુભેચ્છા પાઠવું છું. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ, અને હું કહું છું હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. પ્રભુની સ્તુતિ થાવ. આપણે પૃથ્વીના પૃષ્ઠ ઉપર એવા આશીર્વાદી સંતાનો છીએ કે ન કેવળ એક દેશની આઝાદી પામેલા લોકો, પણ દેવે આપણા પ્રાણ, આત્મા તથા શરીરોની અંદર આપણને એવી આઝાદી આપેલી છે કે આપણે કહી શકીએ છીએ કે અરે મરણ તારો ડંખ ક્યાં, અરે મરણ તારો જય ક્યાં, મરણ જયમાં ગરક થઈ ગયું છે. પ્રેઝ ધ લોર્ડ. આપણને એ પ્રમાણેની આઝાદી આપવામાં આવેલી છે, અને એ આઝાદી આપણે જીવતા હોઈએ કે આપણને આપણા સમયની અંદર એ ઘડી આવે કે પ્રભુનો કોલ આવતા આપણી આંખોને બંધ કરીએ કે પ્રભુ ઈસુનું આગમન થાય, અને જીવતાઓ પરમેશ્વરની પવિત્ર ઉપસ્થિતિમાં સ્વર્ગીય શરીરને, મહિમાવાન શરીરને પ્રાપ્ત કરતા અદ્રશ્ય થઈ જાય, તથા જેઓ ખ્રિસ્તમાં સૂઈ ગયા છે તેઓનું પ્રથમ પુનરુત્થાન થાય. પણ એ બધું જ પ્રભુએ આપણને આપણા દેહપણાના સમયમાં અચીવ કરવાને અદ્ભુત કૃપા આપી છે. હાલેલુયા. અને તેથી આપણા જીવનની અંદર આપણા દેવ પ્રત્યે, આપણા પ્રભુ પ્રત્યે આપણને પૂરો ભરોસો છે કે જેનાથી ઉદ્ધાર, મુક્તિ, પાપોની માફી અને અનંત જીવન મળે છે. જેને વાદો કર્યો છે કે હું તને કદી મૂકી દઈશ નહીં, હું તને કદી છોડી દઈશ નહીં, પણ જગતના અંત સુધી જો હું સદાકાળ તમારી સાથે છું. અને માટે આપણા જીવનોની અંદર સારા પ્રસંગો, ખોટા પ્રસંગો, મંદવાડ કે વિપત્તિ કે સતાવણી કે તંગી આપણને ખ્રિસ્તના પ્રેમથી કોઈ અલગ નથી કરી શકતું. અને એ જ અનુભવની અંદર હું પ્રભુનો આભાર માનું છું કે પ્રભુએ આપણને આ ત્રીજા શુક્રવારે જે આપણો ઠરાવેલો સમય છે કે દર મહિનાનો ત્રીજો શુક્રવાર આપણે પ્રભુનું મરણ યાદ કરીએ. અને પ્રભુએ આ બપોરે બિલકુલ યોગ્ય સમય
મને અને તમને તેની હજુરમાં આવવાને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી બોલાવ્યા માટે હું આભાર માનું છું. મારા જીવન માટે હું સમગ્ર મંડળીનો અને અદ્ભુત પ્રભુના સંતોનો અને પૃથ્વી પર રહેલા ઘણા એવા બાળકો કે જેઓ આ મિનિસ્ટ્રી દ્વારા આશીર્વાદિત થયા તથા જેઓ ઓળખે છે તેઓની રોજની પ્રાર્થનાઓમાં પ્રભુએ મને એક અદ્ભુત કૃપા આપી અને ફરી એક વખત પ્રભુએ મને તંદુરસ્તીની સાથે તમારી મધ્ય ઊભી રાખી છે. હાલેલુયા. અને મને જય પમાડ્યો છે અને હું કહી શકું છું કે હા, અયુબ કહે છે કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. અને આપણે સર્વ અમારી પાછળ બોલશો, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. એ મહાન પ્રભુને ધન્યવાદ આપતા અત્યારે આપણે સંદેશની અંદર બે વચનથી શરૂઆત કરીશું. અને આવો આપણે પહેલો કોરિન્થી તેનો 6થો અધ્યાય અને 20મી કલમને એક સાથે વાંચીએ. ત્યાર પછી ગલાતી તેનો 5મો અધ્યાય અને તેની પહેલી કલમને આપણે એક સાથે વાંચી આ વચનથી આપણે આગળ વધીશું. પહેલો કોરિન્થી 6થો અધ્યાય 20મી કલમ, ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય પહેલી કલમ. આવો આપણે એક સાથે વાંચીએ. પહેલો કોરિન્થી 6થો અધ્યાય 20મી કલમ. આવો સ્પષ્ટ ઊંચા અવાજે જીવંત વચનને વાંચીશું. કેમ કે મૂલ્ય આપીને તમે ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. એ જ પ્રમાણે ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની પહેલી કલમ. ગલાતી 5 અને પહેલી કલમ. આવો એક સાથે વાંચીશું. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સાથે સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જુસ્રી તળે ન જોડાઓ. આમેન. મહાન પવિત્ર અતિ પવિત્ર સર્વશક્તિમાન પરમેશ્વર, અદ્ભુત બપોરના સમયે તમારો આભાર માનીએ છીએ. મહાન પ્રભુ, તમારી ઉપસ્થિતિ અમારી મધ્યે છે અને રાજાઓનો રાજા, રાજાઓનો પણ પ્રભુ, સારી સૃષ્ટિના કર્તા, સર્વ સત્તાના અધિકારી, અમે તારો આભાર માનીએ છીએ. જે વચન સ્વર્ગમાંથી હાલ તમે અમારી મધ્યે મોકલી આપ્યું, આ વચનથી તમે પોતે બોલો અને અમારી સાથે વાત કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. Praise the Lord. Hallelujah. પાઉલ પ્રેરિત એમ કહે છે કે એમને મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. મફત નહીં, મૂલ્ય આપીને. માટે તમારા શરીર દ્વારા તમે દેવને મહિમા આપો. આપણે જાણીએ છીએ કે ભારત દેશની આઝાદીમાં ઘણા ભારતના લડવૈયાનું રક્ત આ ભૂમિની અંદર પડ્યું છે અને ઘણા શહીદો ભારત દેશની ભૂમિમાં ભારતની આઝાદી માટે તેઓએ બલિદાન આપ્યું છે. અને આ સમયે ભારતના સર્વ લડવૈયાઓ તથા દેશને માટે શહીદોને આપણે નમસ્કાર કરીએ છીએ કે તેઓએ દેશની સુરક્ષા તેમજ આઝાદીની માટે તેઓ લડ્યા. પ્રાણ આપતા સુધી તેઓ પીછેહટ ન કરી. આપણા દેશના શહીદોને માટે આપણે
તેઓને માન આપીએ છીએ અને તેઓના કુટુંબો માટે આપણે નિત્ય પ્રાર્થના કરીએ છીએ કે તેઓના કુટુંબોને પ્રભુ આશીર્વાદિત કરે. આ દેશ માટે પ્રભુની સ્તુતિ થાવ. ભારત દેશ એક ઓર્ડિનરી દેશ છે જ નહીં. આપણે જાણીએ છીએ કે બાઇબલ એ મનુષ્ય પ્રેરિત નથી, પણ બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. અને બાઇબલમાં 66 પુસ્તકો નો સંગ્રહ છે. પણ આ 66 પુસ્તકો અલગ અલગ સંતો દ્વારા અલગ અલગ સમયે પવિત્ર આત્માથી તેને લખવામાં આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને એ લખાણ ઉપર દેવના આત્માએ મુદ્રા કરી અને આ મુદ્રા સાથે દેવે સર્વ મનુષ્યને ચેતવણી આપી. અને એ ચેતવણી પ્રકટીકરણ 22મો અધ્યાય મતલબ કે છેલ્લો અધ્યાય 18મી કલમથી એ માણસને માટે, આખી પૃથ્વીના સર્વ મનુષ્યને માટે એ વચન છે તે આ પ્રમાણે છે. પ્રકટીકરણ 22 અને 18 આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો દેવ તેના પર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. અને જો કોઈ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનના ઝાડમાંથી, પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું તેમાંથી કાઢી નાખશે. વોર્નિંગ, ચેતવણી. બાઇબલ એ દેવનો શબ્દ છે. બાઇબલ એ ધર્મ પુસ્તક નથી, પણ બાઇબલ એ પવિત્ર શાસ્ત્ર છે. એ દેવનો શબ્દ છે. એ દેવનું વચન છે. અને દેવનું વચન મધ કરતા મીઠું, દેવનું વચન જીવન આપનાર, દેવનું વચન બળ આપનાર, દેવનું વચન જ્ઞાન આપનાર, દેવનું વચન તરસ્યાને ભૂખ્યાને તૃપ્ત કરનાર, દેવનું વચન ખડક સમાન, દેવનું વચન થોડા સમાન છે. અને બાઇબલ કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે તે જીવે છે. હાલેલુયા. એમ નથી લખવામાં આવ્યું એક શબ્દ વડે, કોઈક શબ્દ વડે, પણ શાસ્ત્ર ડિક્લેર કરે છે હરેક શબ્દ માટે. કેટલા એક સંતોના જીવનની અંદર એક શબ્દ, એક કલમ તેઓના જીવનની અંદર એક અદ્ભુત પરિવર્તન અને પરમેશ્વરનું અદ્ભુત કાર્ય છે. હાલેલુયા. પ્રભુની બહુ સ્તુતિ હો. ચાહે નવો કરાર, ચાહે જૂનો કરાર, પણ દેવનો શબ્દ જીવન આપનાર આત્મા છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આજે બપોરે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. અને ગલાતીયોનો પત્ર પહેલો 5મો અધ્યાય પહેલી કલમ કહે છે ખ્રિસ્તે આપણને, બોલો ખ્રિસ્તે આપણને, એટલે આપણામાંના બધાને જે તેના પર વિશ્વાસ કરે છે, જે તેને પ્રભુ કહે છે, જે તેને બાપ કહે છે, જે તેને હાક મારે છે. બાઇબલ કહે છે તું હાક માર અને હું તને ઉત્તર આપીશ. પૃથ્વી પર ઘણા લોકો એવા છે કે જેઓની ખ્રિસ્ત ઈસુ માટે પહેલી પ્રાર્થના એ હતી કે જો ખરેખર તું દેવ હોય, તું ખરેખર દેવ હોય તો તું મને દર્શન આપ, તો તું મારી સાથે વાર્તા કર. પ્રભુ મારી સાથે વાત કર. જો તું ખરેખર દેવ હોય તો. અને તેઓના જીવનોને આગળ પ્રભુ પ્રગટ થયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓની આંધળી આંખને ખોલી પ્રભુએ તેઓના આત્મિક બહેરા કાનને સાંભળતા કર્યા, તેઓના મૃત આત્માઓને જીવતા કર્યા. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તે આપણને, બોલો આપણને, એસ્તરને, તમને
આપણે સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા. પ્રભુ હંમેશા પોતાના બાળકોને સાચી આઝાદી આપે છે. બોલો ખરી આઝાદી. યોહાનની લખેલી સુવાર્તા અને તેના 8મા અધ્યાયમાં ઈસુ પોતે યોહાન 8માં ઈસુ પોતે તેની 32મી કલમમાં આ પ્રમાણે કહે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેઓએ તેના પર વિશ્વાસ કર્યો તેઓની સાથે વાત કરે છે. અને માટે યોહાન 8:31 અને 32 બે વાંચીશ. યોહાન 8:31-32. તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. જે વચનો આપું છું એમાં તમે રહો તો, વચનની બહાર નહીં, નિયમની બહાર નહીં, આજ્ઞાની બહાર નહીં, ખ્રિસ્તની બહાર નહીં. જો તમે વચનમાં રહો છો તો તમે ખરેખર મારા શિષ્યો છો. અને 32મી કલમ. અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તમે સત્યને જાણશો. મારા વચનમાં રહેશો તો તમે સત્યને જાણશો. કેમ કે યોહાનની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયમાં પ્રભુએ બહુ જ સ્પષ્ટ એ પ્રમાણે કહ્યું, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો. યોહાન 14:6. ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. હું જ છું. હાલેલુયા. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. તમે સત્યને જાણશો, તમે ઈસુને જાણશો. ઈસુ સત્ય છે, ઈસુ જીવન છે અને ઈસુ સ્વર્ગનો માર્ગ છે. અને જે કોઈ દરવાજામાં થઈને જાય છે તે જ ખરો છે. પણ દરવાજા સિવાય બીજા કોઈ માર્ગમાંથી જાય છે, યોહાન 10માં કહે છે કે ચોર અને લૂંટારો છે. પ્રભુ ઈસુ કહે છે યોહાન 10માં, હું ઘેટાનું ભારણું છું. પ્રેઝ ધ લોર્ડ. અને ભાગ્યવાન સંતાનો તરીકે ભારતની ભૂમિની અંદર આજે બેઠેલા છીએ અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ છીએ. મેં તમને એક શબ્દ કહ્યો કે ભારત એ ઓર્ડિનરી દેશ નથી. પ્રેઝ ધ લોર્ડ. આખા બાઇબલની અંદર આજે પણ હર ભાષાઓની અંદર ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન શબ્દ લખવામાં આવેલો છે. એસ્તરનું પુસ્તક 1લા અધ્યાય અને 1લી કલમ. પ્રભુ ભારતને પ્રેમ કરે છે. આપણે બોલીએ, મારો દેવ ભારતને પ્રેમ કરે છે. હાલેલુયા. જીસસ લવ્સ ઇન્ડિયા. દેવ ભારતને પ્રેમ કરે છે, ભારતવાસીઓને પ્રેમ કરે છે. હરેક દેશ, હરેક જાતિ, હરેક પ્રજા, સર્વ લોકોને તે પ્રેમ કરે છે. અને આજે આપણો પ્રભુ આપણને બહુ સ્પષ્ટ કહે છે, તમે સત્યને જાણશો ને સત્ય તમને મુક્ત કરશે. અને હું પ્રભુનો બહુ આભાર માનું છું. આપણે એક વિશ્વાસી બાળકો તરીકે આ જગ્યામાં બેઠેલા છીએ અને આપણે તેનો અનુભવ કર્યો છે કે સત્ય એ માર્ગ, સત્યતા, જીવન એ ઈસુ કેટલો પરાક્રમ છે. હાલેલુયા. જેણે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા. બોલો, હરેક બંધન એના નામમાં તૂટે છે. એવું કોઈ બંધન નથી કે જે ઈસુ ખ્રિસ્તના નામમાં તૂટતું ન હોય. પ્રભુની સ્તુતિ થાવ. ચાહે પાપનું બંધન, વ્યસનનું બંધન, શૈતાની શક્તિનું બંધન, અણસમજ અને મૂર્ખતાનું બંધન, ગરીબાઈનું બંધન, કોઈ પણ પ્રકારનું બંધન એવું નથી કે જે ઈસુના નામમાં છૂટી ન શકે. અને તેથી
પ્રભુની હું સ્તુતિ કરું છું કે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે. બોલો સ્વતંત્ર. હાલેલુયા. અને એ અદ્ભુત સ્વતંત્રતાની અંદર અત્યારે આપણે પ્રભુનું વચન કરવા બેઠા છે અને ત્યારે પ્રભુ મને તમને સ્પષ્ટ કહે છે, ફરીથી તમે દાસત્વની જુસરી તળે ન જોડાઓ. દાસત્વની જુસરી એટલે શું? બાઇબલ કહે છે જે પાપ કરે છે તે શૈતાનનો દાસ છે. એ પાપની જુસરીમાં, એ શૈતાનના ભારમાં, એ શૈતાનની જુસરીમાં તમે ફરીથી ન જોડાવો. દેવે તમે સ્વતંત્ર કર્યા છે અને આપણો પ્રભુ મનુષ્ય જાતિ પર ક્યારે પણ બળજબરી કરતો નથી. માટે ખ્રિસ્તી આત્મિક જીવન દબાણ કે બળજબરીનું જીવન છે જ નહીં. હાલેલુયા. એ દબાણ અને બળજબરી દેવના રાજ્ય, દેવની સ્તુતિ, દેવની આરાધના, દેવની સેવા માટે એવા જીવનોથી પ્રભુ નાપસંદ થાય છે. પણ પ્રભુ હંમેશા ચાહે છે કે જે કંઈ આપણે કરીએ, બાઇબલ કહે છે તું તારા મનથી, પૂરા બળથી, પૂરા સામર્થ્યથી, પૂરા ધનથી તું તારા દેવ પર પ્રેમ કર. અને દેવ પર પ્રેમ કરવો એટલે દેવની આજ્ઞાઓને પાળવી. તમે ફરીથી દાસત્વની જુસરીમાં ન જોડાવો. અને આપણે પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ છીએ કે પૃથ્વીના પૃષ્ઠ ઉપર બ્લેસ્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ જેમાં સ્વતંત્રતા રહેલી છે, તેમાં કોઈ પ્રકારનો ભય નથી. બોલો ભય નથી. દેવે આપણને ભયનો નહીં પણ હિંમતનો આત્મા આપ્યો છે. અને આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુથી મળતી આઝાદી, દેવથી મળતી સલામતી માટે દાઉદ પોતે આ પ્રમાણે કહે છે કે જેણે ઘણા સંકટો, ઘણા દુઃખો, મંદવાડ, શત્રુઓના તોફાનો, કુટુંબ તરફથી તકલીફો, એની પત્ની, એના દીકરા તરફની તકલીફ, ઘણું તેણે સહન કર્યું. પણ દેવ તરફથી મળતા છુટકારા માટે કિસ્સાસ્ત્ર 31 અને 5 દાઉદ કહે છે, હું તારા હાથમાં મારો આત્મા સોંપું છું. એ યહોવા સત્યના દેવ, તે મારો ઉદ્ધાર કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. મારા સંકટ, મારા દુઃખ, મારા યુદ્ધોમાં મારા પર શત્રુઓ ચડી આવે છે સમયની અંદર. હાલેલુયા. હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. હે સત્યના દેવ, તે મારો ઉદ્ધાર કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કિસ્સાસ્ત્રનું પુસ્તક તેનું 111 અધ્યાયને આપણે ખોલીએ ત્યાં દાઉદ ફરીથી આ પ્રમાણે કહે છે. કિસ્સાસ્ત્ર 111 અધ્યાય અને આપણે વાંચીએ પ્રભુના નામને ધન્યવાદ આપતા તેની. હાલેલુયા. કિસ્સાસ્ત્ર 111 અને 9મી કલમ. તેણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેનું નામ પવિત્ર તથા ભયાવહ છે. તેણે પોતાના લોક પાસે ઉદ્ધાર મોકલ્યો છે. બોલો ઉદ્ધાર મોકલ્યો છે. હાલેલુયા. પ્રભુ ઈસુને આપણા માટે મોકલવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવે મનુષ્ય પર કેટલો પ્રેમ કર્યો. તેને ઈસુને, દેવને, પ્રભુ પરાત્પરના પુત્રને આ પૃથ્વી પર મોકલ્યો. અને ઈસુના હાલેલુયા જન્મ પહેલા મોકલાયેલો પુરુષ જેનું નામ છે યોહાન, કે જે બાપ્તિસ્મા કરતો. અને આ યોહાન બાપ્તિસ્મા કરનારના સમયની અંદર દેવનું વચન લૂકની લખેલી સુવાર્તામાં આપણા પ્રભુ વિશે
પ્રેઝ ધ લોર્ડ. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 68. ઇસ્રાએલનો દેવ પ્રભુ સ્તુત્યમાન થાઓ, કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. લોકોની મુલાકાત, જેની મુલાકાત પ્રભુ લે છે તેનો ઉદ્ધાર થાય છે, ચાહે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. પોતાના લોકની મુલાકાત લઈને તેણે તેનો ઉદ્ધાર કર્યો છે. અને ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જન્મ્યા, જે દેવ હતો, મનુષ્ય દેહ ધારણ કર્યો, ત્યારે આમના પ્રભુનિકા જે વિધવા હતી, 84 વર્ષથી વિધવા, પોતાના વિધવા અવસ્થા માટે તે રડતી નથી. અરે રે મારો પતિ મરી ગયો, અરે રે. પણ બાઇબલ કહે છે કે તે દેવના મંદિરમાં આવતી, ઉપવાસ પ્રાર્થના કરતી. હાલેલુયા. 1 વર્ષ 2 વર્ષ નહીં, પણ પ્રભુનું વચન 36મી કલમ કહે છે, આસેરના કુળની ફાનુએલની દીકરી આન્ના નામે એક પ્રભુનિકા હતી. તે ઘણી વૃદ્ધ હતી. તે પોતાના કુમારપણા પછી પોતાના વરની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી હતી. તમે જુઓ, એનું આત્મિક જીવન 2 4 5 વર્ષનું નથી. ઘણી વૃદ્ધ હતી એમ બાઇબલ કહે છે, પણ વૃદ્ધાવસ્થામાં મંદિરમાંથી ખસતી નથી. યહોવાના મંડપમાંથી ખસતો નતો. ધન્ય છે તે વિશ્વાસીઓ કે જેઓને પ્રાર્થનાના જીવનથી કંટાળો નથી આવતો, જે પ્રભુની હજુરથી કંટાળતા નથી. ધન્ય છે. દરરોજ 1 વાગ્યાથી કેટલી બધી વ્યક્તિઓ પ્રાર્થનામાં જોડાય છે, અને એકની પ્રાર્થનાઓને આપણે સાંભળીએ આંખ મચીને. તેવું નથી લાગતું કે તેઓ ઓનલાઈન પ્રેયર કરી રહ્યા છે. લાગે અહીંયા તેઓ ઘૂંટણે પડીને આગ્રહથી પ્રાર્થના કરે છે. ધન્ય છે એવા લોકો સમયે હાલેલુયા પ્રભુની હજુરમાં દોડતા આવે છે, સમય કાઢે છે. આ જગતમાં સમય નથી. ધન્ય છે તેઓ સમય કાઢે છે. ધન્ય છે તેઓ પ્રભુને પ્રથમ સ્થાન આપે છે. હું આપને કહું છું, તેઓના ઉપર દેવનો આત્મા રાજ કરે છે. હાલેલુયા. પ્રાર્થના અને સ્તુતિ અને આરાધના એ પણ એક મિનિસ્ટ્રી છે. આના પોતાના વિધવાપણાના સમયમાં બાઇબલ કહે છે પ્રાર્થના કરતી હતી. અને 38મી કલમ લુક 2:38, તેણે તે જ ઘડીએ આવીને પ્રભુની સ્તુતિ કરી, અને જો યરુશલેમમાં ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી કે પ્રભુના નિયમ પ્રમાણે બધું કરી રાખ્યા પછી તેઓ ગાલિલમાં પોતાના શહેર નાઝરેત પાછા ગયા. યરુશલેમની ઉદ્ધારની વાટ જોતા હતા. તેઓને કહ્યું, આ જ ઈસુ છે જે ઉદ્ધાર કરતા છે. અને ચર્ચ આજે આપણે મેજની સંગત પાસે આવ્યા છે. આ મેજ પર એક રોટલી છે જે પ્રભુનું શરીર દર્શાવે છે, અને મેજ પર એક પ્યાલો છે જે પ્રભુનું રક્ત દર્શાવે છે. અને આ મેજ આપણને અને વિશ્વને પ્રભુ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા, અને આપણામાંના દરેકને માટે તેને પોતાનું રક્ત વહેવડાવ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. સંપૂર્ણ આઝાદી માટે રક્ત વહેવડાવવું પડે છે. આપણા દેશના કેટલા બધા લડવૈયાઓ, કેટલા બધા સુરવીરોએ પોતાનો પ્રાણ આપ્યો, રક્ત વહેવડાવ્યું. ઈવન આજે પણ ભારતની સરહદ ઉપર કેટલા બધા સૈનિકો છે જેઓ ભારતની રક્ષા માટે પ્રાણ આપતા સુધી એ બોર્ડરને છોડતા નથી. અને માટે આપણે રોજ શાંતિથી સૂઈ જઈએ છીએ, રોજ ઊંઘી જઈએ છીએ. યુદ્ધના સમાચાર સાંભળતા પ્રજા ગભરાઈ જાય છે, કઈ જગ્યાએથી બોમ્બ પડશે ને કઈ જગ્યાએ શું થશે. પણ હું આજ આપને કહું છું કે રક્ત એ જાન એ કિંમતી છે. હું
હું આજ આપને કહેવા માંગુ છું, મારો અને તમારો પ્રભુ મારા અને તમારા આત્માને બચાવવા માટે બહુ જ સ્પષ્ટ પિત્તરના પહેલા પત્રને આપણે ખોલીએ, જ્યાં પિત્તરના દ્વારા દેવનું વચન ખ્રિસ્ત આપણા પ્રભુ માટે આ પ્રમાણે કહે છે. પિત્તરનો પહેલો પત્ર, હાલેલુયા, પિત્તરનો પહેલો પત્ર, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદ આપતા 18મી કલમથી. પિત્તરનો પહેલો પત્ર 18મી કલમથી. કેમ કે તમે જાણો છો તમારા પૂર્વજો ચાલતા આવેલા અવર્થાચરણથી વિનાશી વસ્તુ વડે, એટલે રૂપા અને સોના વડે નહીં. 19મી કલમ 19મી. પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ બલવાન જેવો છે, તેના મૂલ્યવાન રક્તથી, બોલો મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. તે તો જગતના મંડાળને ગાઉ નિર્માણ થયેલો હતો ખરો, પણ તમારે સારું આ છેલ્લા કાળમાં તે પ્રગટ થયો. તે દ્વારા તમે દેવ પર વિશ્વાસ કરો છો. તેણે તેની મૂલામાંથી ઉઠાડ્યો અને મહિમા આપ્યો, જેથી તમારો વિશ્વાસ તથા આશા દેવ પર થાય. હાલેલુયા. તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરની નિષ્કપટ પ્રીતિની માટે તમારા મન પવિત્ર કર્યા છે. માટે ખરા અંતકરણથી તમે એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે વિનાશી વિસ્તી નહીં, અવિનાશી દેવના જીવન સદાકાળ રહેનાર વચન વડે તમને પૂર્ણ જન્મ આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલે 25મી કલમ. પણ પ્રભુનું વચન સર્વકાળ રહે છે. જે સુવાર્તાનું વચન મેં તમને પ્રગટ કરવામાં આવ્યું છે તે એ જ છે. હાલેલુયા. બાઇબલ કે છે વિનાશી વસ્તુ સોના રૂપાથી તમને ખરીદવામાં નથી આવ્યા, પણ તમને મૂલ્યવાન રક્ત, નિર્દોષ નિષ્કલંક પ્રભુના રક્ત દ્વારા તેણે આપણને ખરીદ્યા છે. બોલો ખરીદ્યા છે. આપણો ઉદ્ધાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વખતના લીધે થયો છે. અને ખ્રિસ્ત મરણ ન પામ્યો હોત તો જે સાચી આઝાદી, જે સાચી સ્વતંત્રતા મારા અને તમારા જીવનમાં ન હોત. પણ પ્રભુની સ્તુતિ થાવ. જ્યાં રક્ત છે શૈતાન ભાગે છે, જ્યાં ઈસુનું નામ છે શૈતાન ભાગે છે. જે નામ સર્વમાં શ્રેષ્ઠ છે તે આપણને પ્રભુએ આપ્યું છે. માટે પહેલો કોરિન્થી 6 અધ્યાય અને 20મી કલમ. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે તમે દેવને મહિમા આપો. હાલેલુયા. આજ બપોરે આપણા માટે એ જ વચન છે કે પ્રભુએ મૂલ્ય આપ્યું છે, તેણે કિંમત આપી છે, તેણે કિંમત ચૂકવ્યા છે. અને જ્યારે આપણે પણ કોઈ વસ્તુની કિંમત ચૂકવીએ છીએ ત્યારે વસ્તુ પર આપણો અધિકાર છે. પ્રભુએ આપણને ખરીદ્યા છે, માટે આપણા ઉપર દેવને અધિકાર છે. પણ એનો અધિકાર દાસત્વમાં નથી નાખતો, એનો અધિકાર દુઃખમાં નથી નાખતો. બાઇબલ કહે છે તે જાણી જોઈને કોઈને દુઃખ આપતો નથી, અને કોઈનો દાવો બગાડવો એ યહોવાનું કામ નથી. પ્રેઝ ધ લોર્ડ. માટે ચર્ચ આપણા શરીર દ્વારા આપણે દેવને મહિમા આપીએ. આપણી જિંદગીના સર્વ દિવસોમાં આપણે દાઉદના જેમ કહીએ, અમારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તેની ભલાઈ અને દયા અમારી સાથે રહેશે. હું સર્વકાળ યહોવાના ઘરમાં રહીશ. પ્રેઝ ધ લોર્ડ. આપણે આત્મિક જગ્યામાં, આત્મિક કુટુંબમાં, દેવની મંડળીમાં, સંતોની સભામાં, વચનની આધીનતામાં, પવિત્રતામાં અને જ્ઞાનમાં આપણે વધારે અને વધારે અને વધારે આપણે આગળ વધતા જઈએ. કેમ કે દેવની મરજી મારા માટે અને તમારા માટે એ જ છે કે આપણે ખ્રિસ્તના અદ્ભુત પરાક્રમમાં
તેના જ્ઞાનની અંદર આપણે હંમેશા વધતા જઈએ, જેમ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે. છેલ્લી કલમ વાંચીને આપણે બંધ કરીશું. તીતસનો બીજો અધ્યાય, તીતસનો પત્ર બીજો અધ્યાય 14મી કલમ. પ્રભુનું વચન કહે છે, હાલેલુયા, તેણે આપણે સારું પોતાનું સ્વાર્પણ કર્યું. બોલો, મારે સારું ખ્રિસ્તે સ્વાર્પણ કર્યું. તેણે આપણે સારું પોતાનું સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, સર્વ અન્યાયથી આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા, આ સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે. સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 13મી કલમ ઉપરની કલમ વાંચું છું. અને ધન્ય આશાની પ્રાપ્તિની ઘડી અને મહાન દેવ આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. તેના પ્રગટ થવાની વાટને આપણે જોઈએ. આવો ચર્ચ આપણા પગ પર ઉભા થઈએ અને આ મેસેજ માટે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. હાલેલુયા. તેને આપણને સ્વતંત્રતાની માટે સ્વતંત્ર કર્યા છે. આપણા હાથ ઊંચા કરી તેને ધન્યવાદ આપીએ. તેને પાપનો ડંખ છે, મૃત્યુ છે, જે આત્મિક મૃત્યુ, અગ્નિની ખાય તે બીજું મરણ છે, તેનાથી આપણે આઝાદ કર્યા છે. માટે આપણે તેનો આભાર માનીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, તારા વચન પ્રમાણે જાણીએ છીએ કે તે સ્વતંત્રતાને માટે અમને સ્વતંત્ર કર્યા અને દાસત્વની દૂસરી ફરીથી અમે પાપ ન કરીએ. તારી ઈચ્છા છે અમને પવિત્ર જીવન જીવતા ધન્ય આશાની પ્રાપ્તિ માટે તારા આગમનની ઘડી સુધી તમે અમને સંભાળો. પ્રભુ ઈસુના નામમાં.
તમે અમને શીખવાડ્યું છે કે તમે તમારા દેશના અધિકારીઓ માટે પ્રાર્થના કરો, તમારા દેશને માટે પ્રાર્થના કરો. તમે કીધું છે મારા લોક જ્યારે મારી આગળ નમી જશે, પોતાના દુષ્કર્મને છોડી દેશે અને પ્રાર્થના કરશે, તો હું તેઓના દેશને સાજો કરીશ. અમે અત્યારે ઉદ્ધાર પામેલા તારા લોક અને બાળકો, અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં અમારો દેશ આશીર્વાદિત થાય. પ્રભુ ઈસુના નામમાં ભારત સાજો થાય. ભારતની અંદર ઓ પ્રભુ આટલા વર્ષની ગુલામી પછી પણ, ઓ આટલા દેશમાં આઝાદી પછી પણ કોઈ પણ પ્રકારની ગુલામી, કોઈ પણ પ્રકારનો અત્યાચાર, કોઈ પણ પ્રકારનો અન્યાય, કોઈ પણ પ્રકારની ઓ પ્રભુ અશુદ્ધતા અને મલિનતા મારા દેશની પ્રજાને પરેશાન કરનારા અંધકાર અને શૈતાની તત્વો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નષ્ટ થાઓ. ભારત દેશના સંવિધાન પ્રમાણે આ દેશને સુખી કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ધર્મ નિરપેક્ષ દેશ તરીકે હર ધર્મોને આઝાદી મળે અને પ્રભુ તારું નામ મારા દેશમાં ઊંચું થાય. તમે સત્યને જાણશો ને સત્ય તમને મુક્ત કરશે. સત્ય ભારતની અંદર પ્રગટ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ દેશના ઓ રાજાઓ, મતલબ કે આ દેશના અધિકારીઓને, દેશનું સંચાલન કરનાર ઓ વડાપ્રધાન, ઓ રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, હરેક રાજ્યના ઓ પરમેશ્વર સીએમ, હરેક જગ્યાના કલેક્ટર્સ, મેયર્સ, પોલીસ તંત્ર અમે તારા હાથમાં સોંપી દઈએ છીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં જ્યાં ન્યાય અને નીતિમાન છે, હાલેલુયા, ત્યાં પ્રજા સુખી છે. તારું વચન નીતિ વચનમાં કહે છે. માટે ઈસુ ખ્રિસ્તના નામમાં આ દેશને સાચો ન્યાય, મુક્તિ, આનંદ અને આઝાદી મળો. ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં મારા દેશમાં ઈસુ ખ્રિસ્તનો આનંદ, શાંતિ અને ખરી આઝાદી ઉતરી આવો. અમે દેશના શહીદો માટે પ્રભુ તારો આભાર માનીએ છીએ. શહીદોના કુટુંબોને અમે તારી પાસે લાવીએ છીએ. ઓ પ્રભુ, તેઓની પત્ની, તેઓના સંતાન, તેઓના માતા-પિતા, તેઓના સગા સ્નેહીઓને પ્રભુ તમે આશીર્વાદ આપો. અમારા દેશની ખેતી માટે હું પ્રાર્થના કરું છું. તારું વચન કહે છે હું ભૂમિને હુકમ કરીશ અને ભૂમિ પોતાની ઉપજ આપશે. માટે ઈસુ ખ્રિસ્તના નામમાં મારા દેશની ખેતીવાડી આશીર્વાદિત થાય. મારા દેશના ખેડૂતો આશીર્વાદિત થાય. ઈસુ ખ્રિસ્તના નામમાં ઓ પરમેશ્વર, પ્રભુ ઈસુના નામમાં ભારત દેશના જવાન અને ભારત દેશના કિસાન ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત થાવ. આ દેશમાં ઉત્તમ ધંધો, આ દેશમાં ઉત્તમ ઓ મારા પ્રભુ શિક્ષણ, જુવાન દીકરા અને દીકરીઓને માટે શ્રેષ્ઠ એજ્યુકેશન પછી પરમેશ્વર યોગ્ય તેઓને ધંધા, રોજગાર, નોકરી પ્રભુ ઈસુના નામમાં પૂરું પાડવામાં આવે. આ દેશના જુવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હર પ્રકારના એડિક્શનથી મુક્ત થાય. ઈસુના નામમાં જુવાનો મુક્ત થાય. વ્યસનોથી મુક્તિ, ફોનના ઓ પ્રભુ એડિક્શનથી મુક્તિ, ગંદા પાપ અને શુદ્ધતા અને મલિનતાની અંદર પ્રભુ જુવાનો પોતાની જુવાની વેડફે નહીં. જુવાન ધન એ આવતીકાલનું મારા દેશને માટે રક્ષણ અને આશીર્વાદનું કારણ છે. જુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં અણસમજુ અને ઓ પરમેશ્વર અરાજકતા, નકામી બાબતો, દુષ્ટતા ઈસુ ખ્રિસ્તના નામમાં ભારત દેશમાંથી નીકળી જાઓ. ભારત દેશને તું પ્રેમ કરે છે અને અમારો વિશ્વાસ છે અમારી પ્રાર્થનાઓને તું સાંભળે છે. અમારા દેશને તમે આશીર્વાદ આપો. જોર્જ,
આ દેશને માટે અમે ઉત્તમ નાગરિક બનીએ, અમે દેશની સેવા કરીએ અને આ દેશમાં યુસુફના જેમ તમે અમારી પર કૃપા કરો. એક યુસુફ પ્રમાણિક, નીતિવાન, દેવથી વિનાર, જેનામાં દેવનો આત્મા હતો, તેના કારણે એ આખા મિસ્ર દેશને રોટલી પૂરી પાડનાર અને મિસ્ર દેશને પ્રભુ સલામતીમાં ચલાવનાર યુસુફ હતો. એમ અમારા જીવનોમાં તમે દેશને માટે અમને આશીર્વાદિત કારણ બનાવો. દેશને માટે ઉત્તમ પાત્રો બનાવો. મહિલાઓ અને હાલેલુયા પુરુષો આ દેશ માટે મહાન આશીર્વાદનું કારણ બને. તમે નિત્ય અમારું સાંભળ્યું માટે સ્તુતિ થાઓ પ્રભુ ઈસુના નામમાં.